સુરતના સરથાણા ખાતે આવેલ આનંદ હોસ્પિટલના તબીબની બેદરકારીથી પરિણીતાનું મોત થયું હોવાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવતા પોલીસ સ્થળે દોડી ગઈ હતી। સુરતમાં અનેકવાર તબીબોની બેદરકારીથી દર્દીઓના મોત થતા હોવાના આક્ષેપો થઈ ચૂક્યા છે, ત્યારે ફરી આવો જ એક આક્ષેપ કરાયો છે, જેમાં સુરતના સરથાણા ખાતે આવેલા સીમાડા પાસેની આનંદ હોસ્પિટલ સામે પરિણીતાના પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા। પરિણીતાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા કે ઓપરેશન દરમિયાન પરિણીતાનું મોત નીપજવા પામ્યું હતું। એપેન્ડિક્સનું ઓપરેશન કરવા હોસ્પિટલમાં દાખલ થયેલી પરિણીતાનું મોત નીપજતા પરિવારજનોએ આક્ષેપો સાથે હોબાળો મચાવતા સરથાણા પોલીસ ઘટના સ્થળે દોડી જવા પામી હતી। આપણે એપેન્ડિક્સનું ઓપરેશન કર્યું પછી એ બે ભાનમાં જ ન થઈ, બેહોશ ને બેહોશ જ છે। એપેન્ડિક્સનું ઓપરેશન કરવા માટે મારી વાઈફને પછી ઓપરેશન કરાવ્યું। ઓપરેશન કરીને ડાયરેક્ટ બહાર આપી દીધા રૂમમાં એમ કીધું કે અડધી કલાક પછી હોશમાં આવી જાય, પણ અડધી કલાક થઈ ત્યાં હોશમાં ન આવ્યો તો સ્ટાફને કીધું, તે સ્ટાફે એમ કીધું કે અડધી કલાક કીધું છે પણ કલાકે થઈ જાય, તાસીર ઉપર હોય એની। પછી પાછું વાંધો નહીં, પછી કલાક થયું ને પછી 4 કીધું, ત્યાં પાછા કોઈક મેડમ આવ્યા, એ ઉશ્કાઈને બોલ્યા કે કલાકે થાય ને 2 કલાક થાય ને 3 કલાકે થાય, એટલે કે એમાં કાંઈ જરૂરી ન હોય કે થઈ જાય એમ। પછી પાછા થોડીક વાર થઈને પાછા એના મેડમ ચેક કરવા, પલ્સને એ બધું ચેક કર્યું પણ કાંઈ ચાલુ નહોતું। પછી આપણે અહીંયા લાવ્યા ઓપરેશન થિયેટર રૂમમાં પાછા, અત્યારે નથી, ડેડ થઈ ગયા છે। આમાં ડૉક્ટરની લાગે છે, કારણ કે સ્ટાફને આપણે 2 વાર ઓન કર્યા હતા, પણ સ્ટાફે કંઈ આપણને જવાબ દીધો નહીં, અને ડેડ બોડી પહેલાં ડાયરેક્ટ ઓપરેશન કરીને તરત જ તે આપણને સોંપી દીધા હતા, અને ત્યારે કોઈ હલચલ કોઈ નહોતી। હવે અમને યોગ્ય કંઈક મળે વળતર, અને અમને અમારું પાત્ર ખોયું છે એના માટે કંઈક કાર્યવાહી થાય। મારું નિતેશ સાવલિયા। કોઈપણનું દર્દી એક્સપાયર્ડ થાય એટલે બધાને એવા જ વિચાર આવે। અમે અમારા તરફથી બધી જ કોશિશ કરેલી છે। આ ટાઈપનું અનએક્સપેક્ટેડ ડેથ ઘણી વખત થઈ શકે। આવો બનાવ બન્યા પછી દર્દીને બચાવવા માટે અમે પૂરતી કોશિશ કરી, દર્દી બચી શક્યું નથી। દર્દી શું કામ મર્યું છે એનું કારણ જાણવા માટે મેં સામેથી જ પોસ્ટમોર્ટમ એડવાઇસ કર્યું છે, એટલે બાકીના બધા સવાલોનો જવાબ આપણને પોસ્ટમોર્ટમ પછી મળી શકે। કયા કારણોસર લાવવામાં આવ્યા હતા, શું અને અહીંયા બેનને પેટમાં દુખાવો હતો, સોનોગ્રાફીમાં એપેન્ડિસાઇટિસ ડાયગ્નોઝ થયું। આપણે એમને લેપ્રોસ્કોપિક એપેન્ડિસેક્ટમી ઓપરેશન કર્યું। ઓપરેશન પછી પેશન્ટ સારી કન્ડિશનમાં રૂમમાં શિફ્ટ બી થઈ ગયા। પછી અમુક ટાઈમ પછી પેશન્ટ સડનલી કોલેપ્સ થયું, એટલે આપણે એમને ફરીથી પાછું CPR ને એવું આપવાની ટ્રાય કરી, પણ પેશન્ટ રિવાઈવ થયું નથી। પેશન્ટ ભાનમાં જ નથી આવ્યું પણ જણાવ્યું? ના, પેશન્ટ ભાનમાં ન આવ્યું હોય તો પેશન્ટ ઓટીમાંથી બહાર જ ના આવે, પોતાનો શ્વાસ કઈ રીતે લઈ શકે? એમનો સગાનું કેવું છે કે પેશન્ટ ભાનમાં નથી આવ્યું ને અડધો કલાક 2 કલાકની વાત કરી ત્યારબાદ ના, પેશન્ટ વ્યવસ્થિત હોશમાં હોય, બધું વર્બલ કમાન્ડ અમારે અંદર ફોલો કરતું હોય, અમે બધા વાઇટલ્સ ચેક કર્યા હોય તો જ અમે બહાર શિફ્ટ કરીએ ને પેશન્ટ, નહીં તો પેશન્ટ કઈ રીતે શિફ્ટ થાય બહાર? હાલ તો સીમાડાની આ આનંદ હોસ્પિટલના તબીબો સામે પરિણીતાને આ પરિવારજનોએ આક્ષેપો કરતા મામલે નિષ્પક્ષ તપાસની માંગ પણ કરાઈ છે। અઝર કુર્સી સાથે પ્રકાશવાળા।